આયા મંચ ઉપર ભીખુદાનભાઈ ને પ્રણામ કરી ભાઈ કીર્તિદાનભાઈ અને વિજયભાઈ ના ખૂબ ફોન આવેલા ભુવાશ્રીના, એકવાર એને તાળવીના ગળાથી વધાવ. અને સરનેમ સુવાળા, અને આમે સુવાળા જ છે હાવ, જ્યારે અડી ત્યારે હવાળા. અને બીજી વાત કે આ વાઘાભાઈ ને તાળીઓથી વગાડો. વાઘાભાઈ, વાઘજીભાઈ આજે વાઘાભાઈ થઈ ગયા બાપુ. આ વિહતમાનો પરચો નહીં તો બીજું શું કહેવાય. ખરેખર રૂમમાં બેઠા ત્યારે એનાથી બોલાતું નતું. મને કે કેમ થાય એને બદલે હું તો સાઈન ઘડીક આઘો રહ્યો, હું ઘડીક જેટલું બોલે એટલું ગળું ગળું ખુલે ને. અને હું તો એકલંગજી નો ઉપાસક ને, એટલે હું તમને ઘડીક હવે હવાઈણ કરાવવાનો. એટલે વાઘજીભાઈ ને પણ તાળીના ગળાથી વધાવી લો. સરસ મજાનું સંચાલન કર્યું છે. અને આ બધાય પણ આ ઊભા પગે જે તપ કરે છે એને તાળીઓથી વધાવો બે સાહેબ. હા, અરે એકવાર તો આમ તમે આમલો માણા ટ્રાફિકમાં એકલા ઊભા હોય ને ખંજવાળે એને આવતી ને બીજાના પગે ખંજવાળે, બીજાના ગાબડા કાઢ નાખે, કારણ કે એ તો પોતાના પગે તો હાથ આવ્યો જ નથી. એટલે એવી રીતે બધા બહુ સરસ રીતે ઊભા છે. અને આનંદ એવો છે સાહેબ, જો આનંદ ઘણા પ્રકારના હોય. આમાં ઘણી વાર શું થાય, પ્રોગ્રામ પૂરો થાય ઘણા ને આપણે આમાં મોઢું બગાડીને હામાં મળતા, અમને મજા ન આવી. હવે એને હેમાં મજા આવતી આપણને શું ખબર, અમને જામ્યું નહીં. એટલે આખી દુનિયામાં આપણું જામેલું જામે નહીં કાંઈ. તમને એમ લાગે અમને બધા માયાભાઈ કહેતા છે નહીં, ઘણા કોક માયો જાય. કોઈ દી ક્યાંય એવું મગજમાં રાખવું જ નહીં કે આપણું બધે માન હોય. જેટલા દેવ હોય એટલા જ દૈત હોઈ શકે, જેટલા મિત્રો હોય એટલા જ વિરોધી હોઈ શકે. અને બાપા જેટલા શ્રદ્ધાવાળા હોય એટલા જ આમાં અંધશ્રદ્ધાવાળા નીકળે નીકળે ને નીકળે. એના અહીંયા એની ગુણના ન ગાવાની હોય. ભીખુદાનભાઈ કોના પ્રસંગ લે કે જેની અંદર કઈક તત્વ પડ્યું હોય, જેની અંદર કઈક તેજ પડ્યું હોય. અને અમે રૂમમાં બેઠા ત્યારે બાપાનું કહેતો હતો કે અત્યારની પરિસ્થિતિ તો એવી છે કે અંધારામાં અંજવાળું કરવા જેવું નથી, અંજવાળામાં પ્રકાશ પાડવા જેવું કોઈ કાર્ય હોય ને તો આ મંદિરનું થઈ રહ્યું છે સાહેબ. આ જેવી તેવી વાત નથી. આ કોમ્પ્યુટર યુગ આલે છે. અત્યારે માણસો તરત કાકે બોલીએ છીએ તો તરત જોઈ લે છે ગૂગલ માંથી. ગૂગલી ગમે એનું કહી દે, કેળા દેખાડે પછી તો પૂરું થઈ ગયું ને સાહેબ. ડાબા લઈ જાઓ, જમીન લઈ જાઓ. હવે તો એવું આવવાનું, ઉઘરાણી વાળો આવતો છે મોબાઈલ કહે, ઉઘરાણી વાળો હવે ડાબા લઈ જાઓ. ડાબા લેવું તો ગાડી કે નહીં, આમ 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 એ બધું તો મારવા વાળા આવે છે. પણ તમારા હૃદયમાં વિહત બેઠી હશે ને તો તમારો કોઈ વાળ વાકો નહીં કરી શકે સાહેબ. પછી માં વિહત કયો તોય ભલે, માં માંગલ કયો તોય ભલે, માં હોનબાઈ કયો તોય ભલે, આવડ કયો તોય ભલે, એ નામ જુદા જુદા હોઈ શકે, શક્તિ તત્વ એક જ હોઈ શકે સાહેબ. અને એકને ભજશો ને, અહીંયા તમે ભજતા હશો તેથી એમ કહેવાય જેની વાહે માં શબ્દ લાગે ને એ તમામ માતાઓએ ભગવતીઓ કામ મળશે કરવા તમારા. શું કામ કે આજે અમારી એક જગદંબા ઉપર છોકરાએ આ કળયુગમાં ભરોસો મૂક્યો છે. કાલ જેનું કામ થાય નહીં ને તો માવુને ભજશે નહીં કોઈ ભલા માણે. ભરોસો હોય તો, બાકી ભરોસો જ ન હોય કોઈને. હાવ હાવ આગળ ભીખુદાનભાઈ બહુ સરસ વાત કરી, એનામાં જ ન હોય બીજું શું કરજો તમે. અને હકીકત છે સાહેબ, તમારા સદગુરુ હારે હશે અને ભગવાને હારે હામાં ઊભા છે, પણ તમારી અંદર ભક્તિ નહીં હોય તો તમે એને ઓળખી નહીં શકો. હમણાં રોજ આ એક વાત કરું છું, રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ કે ભગવાન શિવ હારે છે અને જગદંબા સતી પણ હારે છે અને સામે રામ પણ ઊભા છે. કારણ કે સતીની અંદર શ્રદ્ધા નહોતી એટલે શિવમાં પણ ભગવાન ન દેખાણે, રામમાં પણ ભગવાન ન દેખાણે. શ્રદ્ધા તો આપણો પોતાનો વિષય છે. નરસિંહ મહેતાને જેલમાં હાર દેવા આવે અને આપણી વખતે 108 હાજર ન રહે. એક જણો શિયાળાનો હોન્ડા લઈને નીકળ્યો, શિયાળાનો
અને ઘરેથી સાદર લાવતા કે ગોઠવાનું લાવતા ભૂલી ગયેલો ને મોડું થઈ ગયું. અને હવે બન્યું એવું કે હવે હામો પવન અને એમાં બાઇક ઉપર જાય એટલે તો પવન લાગે જ અને ઠંડી બહુ હતી. હવે શર્ટ એક જ, એમાંય 2 બટન તૂટી ગયેલા એટલે ફડફડ ફડફડ થાય. એટલે થોડોક બુદ્ધિનો દુરુપયોગ કર્યો, અવળો શર્ટ પહેરી લીધો. આમ થોડોક આડા હાય તો રે, એમાં પીડ્યો, ટોકર લાગી ગઈ ને બેભાન થઈ ગયું. તા કોક ઉભા રહ્યા, જોયું કરે લાગ્યું લાગે, પીડ્યો લાગે, જોયું તા ઓલો મૂળ શર્ટ એને ઊંધો પહેરેલો, પણ ગામે શું નક્કી કર્યું ખબર? ઓઈડ ફરી ગઈ, ઓઈડ ફરી ગઈ, પગ દઈને ફેરવી નાખ્યો. હાવ બોલો, થોડો થોડો હલતો તો એ બંધ થઈ ગયો હલતો. આ આપણા કરેલા આપણને દુખી કરે, મારો કહેવાનો સૂર એ છે. અવળી વ્યવસ્થા ન થાય જેથી કરીને દંડ આપણને મળે સાહેબ. પણ અહીંથી વાત બહુ સારી થઈ. જે જગ્યાએ જેવી જમીન હશે અને જેવો વાવવા વાળો હશે એવો ઉગાવો થશે. તા ભક્તિની ધરતી છે. અને એમાંય કમસી બાપાએ હાથમાં માળા લઈ અને જે ભગવતીના નામ જે રોપ્યા છે ને બાપ, મને એવું લાગે છે હવે એનો ઉગાવો ચાલુ થયો છે. આમાં તો મરજીવા હોય મોજું માણી લે બાપ. માટે પેટમાં પોઢી એ જ સાંભળેલી સીવે રામ લક્ષ્મણની પણ પેટમાં પોઢી એ જ સાંભળેલી સીવે રામ લક્ષ્મણની વાત રે. હે બાપ રામ લક્ષ્મણની વાત ઈ બાલુડા નમુખ સે દીધી એ ઉડીએ ની મૂગતે દીધી. જે સંસ્કાર વાળો હોય, નહીતર હમણાં એક હોસ્પિટલમાં બાપા જન્મ છે ને એક બાળકનો. હવે આમ તો જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યાં લાગે. આ વરરાજો માંડવામાં ફરતો હોય, હાથમાં તલવાર હોય, અત્યારે ભલે તમે અમારા સન્માનમાં સાફા પહેરાવ્યા, એ તો સારા જ લાગે. પણ વરરાજો જે તલવાર હાથમાં લઈ ફેરા ફરતો હોય, સાફો હોય, ગજરો રહી ગયો હોય, બેનો ગીત ગાઈતી હોય, વીરો મારો જગમગ જગ. હા હાશી વાત કહું, બહેનો ઘણા બેઠા છે ને, હજી તમને કોઈ 2 વાગ્યા છે તોય બેઠા છે. એટલે બહેનોને એમ થાય કે રોયા અમારી કઈ વાત ન લેવાય, એક બેની વાત કરું. જો બેનો ભેગા થાય એટલે એક વાત તો કર્યા વગર રહી જ નહીં. એ કઈ વાત છે કયો? પછી ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય, ગુજરાતનો નહીં ભારતનો, ભાષા ફરી શકે, ટોન ન ફરી શકે. બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે જ તે. એ તો હું આવીને પછી તાર ભાઈને બધું સારું છું પૂછ્યો. આ બેનો જે ગીત ગાય ને લગ્નમાં, આ લગ્નમાં ગીત ગાય બધા સાંભળ્યા જ હોય. વાઘજીભાઈ નો હાથ બેસી ગયો ને એટલે મને યાદ આવ્યું. જો આ બેનો જે ગીત ગાય ને એનો એક કડી ગાવ તમને, મારે તમને દાંતે કઢાવે ને આનંદે કરાવો છે. કે કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરલિયા બેઠો રે ગઠને લગ્ન ની વાત આવે એટલે ગીત આવે, ગીત આવે એટલે રૂપિયા આવે આવે આવે. ભાઈ હું તમને કઈ દાંતે કઢાવું. એમાં બાપા જૂના ગીત ગાય ને ત્યાં સુધી બહુ સારું, પણ હમણાં જે આપણી માવું જે અમુક ફેશનના ગીત લાવ્યું છે, આપણે એમ થાય કે આ જાનમાં જાવા કરતા જાન દઈ તો સારું. એવા ગીત ઉપાડે, આપણે એમ થાય કે લેમ્પ ઉતારીને ઉલ્ટરમાં આંગળી ભરાવી દઈ, આમ બહેન ઉપાડે. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવાના. મારા બાપનું શું જાય? આ ગીત છે કાંઈ? હમણાં બાપા મેં ગીત સાંભળ્યું,
એક તો બેનું ગામડામાં જાનમાં ગયા હોય, માટી ઉડી હોય, વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયા હોય અને વાઘજીભાઈ ઘોડે ગળું થઈ ગયું હોય. ઈ જે બંધ ગળે ફેશનના ગીત ગાય ને એની એક કડી કહેતા હો તો સંભળાવો. આમ જે હાવ ગળા બેસી ગયા ને ફેશન નું ગીત ઉપાડે, ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી ગાવને છોડ્યો. ઈ નો ગાય કે ને તો બીજી બાઈ ઉપર ખીજાય. અમશો લાડવા ખાવા મર્યો હાવ. ગોટો વાળી દો છો તમે આગળ. ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામ મોતી મારા ભાઈ ને ખબર નહોતી ગામડાની ગોતી. હવે એ માંડવા પક્ષ વાળા બેનો સાંભળી જાય, એ સાંભળી લે, એ હામું ઉપાડે. ફૂલાનો તે ગજારો ને ગજરામાં ગોટો મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટ. પણ ભીખુદાનભાઈ વર્ષોથી એક જૂનું ગીત ગવાય છે. એ ગીતની એક કડી મારે તમને કહેવી છે. બાપા ઘડીક બેસી જાઓ. બાપા બાપા ઘડીક ઘડીક દાંત કાઢો. મારો બા સોટે ભુવાજી એ મારા વાલા, હજી તો આપણે ઘણો પોલો કાપવાનો છે બાપા. આ વડીલોએ બધા ગીત સાંભળ્યું છે. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. બરોબર? વળતા જાજે વેવાય ને માંડવે. ઉગમણો જ આથમણો કીધો. બોલો, ઓતરા તો દખણા તો ન કીધો. કેટલા બેનો હોશિયાર. હું કામ? ઉગમણો જાજે. ઉગમણો જગન્નાથપુરી ભગવાન જગન્નાથ બેઠા છે. થોડોક આગળ ઉયાવે એટલે ડાકોરનો ઠાકોર બેઠો છે. આ બે જગ્યાએ દર્શન કરી અને આથમણી દેશે દ્વારકાધીશ બેઠો છે. એ દ્વારકાધીશના દર્શન કરીને દીકરા વળતા માંડવામાં જાજે આશીર્વાદ લઈને. પણ દખણાદી બિલકુલ ના પડી. દરિયાદો તો જાતો જ નહીં, નામ જ ન લીધું. હું કામ? ખબર છે બેનોને કે એ બાજુ દીવ આવ્યું છે. ત્યાં મોરલો જાહે તો કળા પૂરી ના આવશે અને ઢેલ થી ના આવશે પાછો, અને ગામ પીસડા ખેરી નાખશે. આને માંડવે લાવા જેવો નહીં રહે. હે